કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। ખોખરામાં હળવો વરસાદ પડ્યો। બપોર બાદ ઘણા ભાગોમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। તો અમદાવાદની અંદર કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદની અંદર ઉકળાટ અને બફારાનો માહોલ છેલ્લા સતત 24 કલાકથી જોવા મળતો હતો। છૂટોછવાયો વરસાદ છાંટાછાંટી જોવા મળતા હતા, પરંતુ હવે વરસાદ જે છે તે મોજમાં આવી અમદાવાદમાં પણ વરસતો જોવા મળી રહ્યો છે। સમગ્ર અમદાવાદમાં હજી પણ વરસાદના એંધાણ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે। વર્ષો જૂની આ સમસ્યા હજુ પણ અમદાવાદમાં યથાવત છે। થોડા જ વરસાદમાં અમરાઈવાડી અને રબારી કોલોનીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રબારી કોલોની મેટ્રો રોડ રૂટ નીચેનો રોડ પાણીમાં પણ ગરકાવ થઈ ગયો છે। ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હોવાના સમાચાર આ વિસ્તારમાંથી મળી રહ્યા છે કે જ્યાં આગળ રબારી કોલોનીનો મેટ્રો રોડનો રૂટ આવેલો છે। રોડ પર પાણીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે। વાહન ચાલકો અને રાહદારીઓ પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સુધી પહોંચવું મુશ્કેલ થઈ રહ્યું છે અમદાવાદમાં હોવા છતાં પણ। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેટલા પાણી જે છે તે સામાન્ય રીતે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। બાકી જ્યાંથી મેટ્રો પસાર થઈને જઈ રહી છે આ અમરાઈવાડીનો વિસ્તાર કે જ્યાં સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ગયા છે અને તેટલો ભારે વરસાદ પણ અમદાવાદમાં જોવાયો નથી મળ્યો। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં પણ થોડો વરસાદ થયો છે। પૂર્વ વિસ્તારમાં અને ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રબારી કોલોની તરફના જે દ્રશ્યો છે કે જ્યાં થોડો વરસાદ થયો હતો અને જ્યાં પાણીમાં ગરકાવ થયેલું અમરાઈવાડીનો વિસ્તાર જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે સમગ્ર રોડ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। લોકોને પણ પાણીમાંથી વાહનો લઈ અને પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે। આ પ્રકારના દ્રશ્યો જે સાફ રીતે જોવા મળી રહ્યા છે કે પાણી અતિશય ભરાયેલું જોવા મળી રહ્યું છે। આ એક જગ્યાએ નહીં પરંતુ આખા રૂટમાં આ પ્રકારનું પાણી ભરાયેલું જે છે તે જોવા મળી રહ્યું છે। આ મેટ્રોનો રૂટ જે છે તે રબારી કોલોની વિસ્તાર તરફનો જે છે અને ત્યાં આ પ્રકારે પાણી ભરાયેલું છે। લોકો અહીંથી પસાર થાય તો પાણીમાં થઈને પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે। વારંવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે પણ આવી રહી છે। સ્થાનિક લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। આ કેટલા દિવસથી પાણી ભરેલું છે, કેટલા દિવસથી પાણી ભરેલું છે, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પાણીનો નિકાલ થાય છે કે કેમ? પાણીનો નિકાલ થતો નહીં। અહીંયા રોજ પાણી ભરાઈ જાય છે। વરસાદ આવે ત્યારે બહુ પાણી ભરાઈ જાય છે અને સવાર સુધી પણ એનું નિકાલ નહીં થાય છે। કોઈ આવતા નથી અહીંયા પાણી ભરવા ખાલી કરવા માટે। રોજ કેટલા લોકો અહીંથી પસાર થતા હશે, કેટલું પાણી ભરેલું છે? બહુ પસાર તો બહુ સવારથી સાંજ સુધીમાં બહુ લોકો પસાર થાય છે। મેઇન રોડ છે એટલે પસાર થવાથી સવારથી સાંજ સુધી બહુ પબ્લિક પસાર થાય છે। અહીંયાથી કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે સાહેબ। અહીંયાથી ડર લાગે છે પાણીમાં જાવ ખાડો આવી જાય તો? અહીંયા ગટરનો પાણી જાતું નહીં। ગટર બધું ખરાબ છે એટલે ગટરમાં લોકોના પગ પડી જાય છે। ગટરો ખરાબ થાય, મ્યુનિસિપાલિટી ખરાબ થાય પાછા સારા કરે છે પાછા બરાબર લાગતા નહીં। અહીંયા ચોક્કસ જો લોકોને પાણીમાંથી પસાર થવું હોય તો ડર પણ લાગી રહ્યો છે અને વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે ક્યારે આ પાણીનો નિકાલ થાય અને ક્યારે લોકોને સાફ સુથરા રસ્તા મળે તે પ્રકારની આશા જે છે તે સેવામાં આવી રહી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।